છોટાઉદેપુર પ્રાંત કચેરી ખાતે પાલિકાની ચૂંટણીને લઈને 47 ઉમેદવારી પત્રો ભરાયા હતા। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે સવારથી જ ઉમેદવારોના ફોર્મ ભરવા માટે રાફડો ફાટ્યો હતો, જેમાં બસપા, આપ, કોંગ્રેસ અને ગુજરાત સર્વ સમાજ પાર્ટી અને અપક્ષ મળીને કુલ 47 ઉમેદવારી ફોર્મ ભરાયા છે। જ્યારે છેલ્લા 2 દિવસમાં કુલ 51 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં 16 ફેબ્રુઆરીએ યોજાનાર છોટાઉદેપુર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટેની ચૂંટણી માટે આ ફોર્મ ભરાઈ રહ્યા છે। ત્યારે આજે જાણે કે મોટાભાગના ઉમેદવારોનું શુભ મુહૂર્ત હોય તેમ સવારથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની કતારો પ્રાંત કચેરી ખાતે લાગી હતી, જ્યાં દરેક ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બહુજન સમાજ પાર્ટીએ આજ રોજ કુલ 12 ફોર્મ ભર્યા છે અને આવતીકાલે અમે બીજા 4 ફોર્મ ભરીશું, તો કુલ 16 ઉમેદવારો અમે ઉતારવા જઈ રહ્યા છીએ। કેટલી જીતનો આશાવાદ? 16માંથી 15 સીટો તો અમે જીતીશું। ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો મજબૂત મારે કોઈ પક્ષને લેવા દેવા નથી, હું હાથીમાંથી ઉતારી રહ્યો છું અને વિશ્વાસ છે કે અમે 15 સીટો જીતીને આવીશું। આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, તો 28 બેઠકોમાં આજે અમે 6 થી 7 ઉમેદવારોની નોંધણી કરી છે। હવે કાલે અમે પણ વધારે 6 થી 7 ઉમેદવારોના ફોર્મ ભરવાના છે। જીતનું લક્ષ્ય તો છે કે અમે 3 થી 4 વોટ તો ચોક્કસ જીતીશું। અમે સાથોસાથમાં ઉમેદવાર રાખવાની પ્રયત્નમાં છે। માત્ર છોટાઉદેપુરની વાત નથી, પૂરા દેશમાં કોંગ્રેસ પાર્ટી હાલની જે સ્થિતિ છે એના માટે લડી રહી છે અને ભાજપના શાસન સામે લડી રહી છે। એટલે મુખ્યત્વે રાજકીય જે દ્વંદ છે એ કોંગ્રેસ અને ભાજપનો છે। બાકીના જે બધા છે એ છોટાઉદેપુરની વાત કરું તો કોઈકની બી ટીમ, સી ટીમ એવું કંઈક ચાલે છે, એવું બધા કહે છે, તો એ પ્રકારનું હોઈ શકે છે। પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ઉમેદવાર તરીકે જાહેર થયેલ તમામ કાર્યકર્તા ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર નગરપાલિકા સંપૂર્ણ બહુમતી સાથે કબજે કરશે એવો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે વ્યક્ત કરીએ છીએ। કેટલી બેઠક જીતવાનો વિશ્વાસ? ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકા વર્ષો બાદ કબજે કરશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।